રાજ્યના 50 લાખ જેટલા દલિત, આદિવાસી, લઘુમતી અને બક્ષી પંચના ગરીબ વિદ્યાર્થીઓ માટેની પ્રી મેટ્રિક છાત્રવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે કોંગ્રેસે ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. ભાજપ સરકાર દ્વારા છાત્રવૃત્તિ બંધ કરી વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવા માંગતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વર્ષોથી આ વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા છાત્રવૃત્તિ આપવામાં આવતી હતી. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષથી આ છાત્રવૃત્તિ બંધ કરી દીધી છે, જે ગરીબ વિદ્યાર્થીઓ વિરુદ્ધની માનસિકતા છતી કરતી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. તેમણે દેશમાં શિક્ષણ વિરોધી, SC, ST, OBC વિરોધી આ ફરમાન નિર્ણયને તાત્કાલિક અસરથી પાછો લેવાની પણ માંગ કરી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ કેન્દ્રની ભાજપ સરકારના નિર્ણયની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે દેશમાં ધોરણ 1 થી 8ના 8 કરોડ જેટલા અનુસૂચિત જાતિ, 4.5 કરોડ અનુસૂચિત જનજાતિ સહિત OBC માઇનોરિટીના કરોડો ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકો અને ગુજરાતના 50 લાખ બાળકો માટેની પ્રી મેટ્રિક છાત્રવૃત્તિ બંધ કરી શિક્ષણથી વંચિત રાખવા આ ભાજપનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં વર્ષોથી છાત્રવૃત્તિ આપવામાં આવતી હતી. ભાજપ સરકારે વર્ષ 2022-23માં શિક્ષણની મૂળભૂત અધિકાર પર ઘાત કરતો છાત્રવૃત્તિ બંધ કરવાનું વિચારી નિર્ણયથી ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના સમાજ માટે ઘાતક સાબિત થશે. આ સમાજના લોકોને શિક્ષા ન મળે તેનું એક ષડયંત્ર છે. દેશમાં SC, ST, OBC સબ પ્લાન બંધ કરવાની વાત હોય, SC, ST, OBC અને લઘુમતી સમાજને ફાળવવામાં આવેલા બજેટમાં ઘટાડો કરવાની વાત હોય અથવા તેમના શૈક્ષણિક, આર્થિક, સામાજિક ઉત્થાન માટેની યોજનાઓ બંધ કરવાના નિર્ણયો ભાજપ સરકાર લેતી આવી છે. જેમાં વધુ એક છાત્રવૃત્તિ બંધ કરવાના નિર્ણયથી સમાજમાં ખૂબ જ ગંભીર અસર થશે. જેથી આ નિર્ણય પરત લેવામાં આવે તે વિદ્યાર્થીઓના હિતમાં હોય નિર્ણય કરવા જણાવાયું છે. જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે.